બારડોલી લોકસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીમાંથી ઊભા રહેલા ઉમેદવાર દ્વારા કોંગ્રેસને ટેકો અપાયો છે। બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર રેખાબેન ચૌધરી દ્વારા પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું। કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। બારડોલી લોકસભા બેઠક માટે કુલ 3 ઉમેદવાર હતા, જેમાં કોંગ્રેસ, ભાજપ અને બીએસપી સીધા મેદાનમાં હતા। જેમાં કોંગ્રેસને બીએસપી દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને કોંગ્રેસના ઓબ્ઝર્વર અને પૂર્વ ધારાસભ્ય પૂનાજી ગામી દ્વારા ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા। રેખાબેન હરસિંહ ચૌધરી। हाँ जी, आज આપણે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું, કયા મુદ્દાઓને લઈને સમર્થન જાહેર કર્યું? કે અમારા સમાજના વિકાસ માટે અને સમાજને સમર્થન મળે અને અમારો સમાજ આગળ વધે એટલા માટે સિદ્ધાર્થભાઈને સમર્થન આપું છું અને અમે જે બી કાર્ય કરશું અમે સાથે રહીને બધા કરશું। આજે 23 બારડોલી લોકસભાના ઉમેદવાર રેખાબેન હરસિંહભાઈ ચૌધરીએ મને સમર્થન જાહેર કર્યું છે। લોકસભાની આ ચૂંટણીમાં હવેથી અમે બંને સાથે થઈને આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો મુકાબલો કરીશું અને મને ચોક્કસ આશા છે કે આ ચૂંટણીમાં અમને સારી એવી સફળતા મળશે। જે રીતે ચૌધરી સમાજનો જ ઉમેદવાર છે તો શું ફાયદો થશે? તમે મતોના ધ્રુવીકરણને લઈને શું કહેશો? કોઈ પણ સમાજની એકતા એ સમાજની તાકાત બને છે અને હું માનું છું કે એક આદિવાસી સમાજ તરીકે અને સામાજિક રીતે આ એક અમારી તાકાતમાં વધારો થયો છે અને ચોક્કસથી આ ચૂંટણીમાં અમને એનો ફાયદો થશે।